મિત્રો કોઈપણ પ્રકારના ક્રીમનો ઉપયોગ કર્યા વગર, ગેસ ચાલુ કર્યા વગર આટલી સરસ મજાની કેક તમે નહીં જ બનાવી હોય. ચારેક સામગ્રીનો મેં અત્યારે ઉપયોગ કર્યો છે અને સરસ મજાની બહારથી લાવીએ છીએ એના કરતાં પણ ટેસ્ટી અને હેલ્ધી કેક ઘરે તૈયાર થાય છે. તોડીને તમને બતાવું કે કેટલી સોફ્ટ બની છે. તો મિત્રો કટ કરવાથી જ તમને આઈડિયા આવી ગયો હશે કે કેટલી સરસ મજાની સોફ્ટ કેક તૈયાર થઈ છે અને બહુ જ સરસ આના લેયર પણ છે. ડેકોરેટ કઈ રીતે કરવી કે જેથી વધારે સુંદર લાગે, મેં ફ્લાવર્સ મતલબ કે જે ફૂલ છે એ કઈ રીતે બનાવ્યા છે એ પણ હું તમને બતાવીશ. તો આ માટે સૌથી પહેલાં આપણે એક બાઉલ લઈ લઈશું અને 1 વાટકી જેટલું પાણી લેવાનું. જો 1 વાટકી ભરીને પાણી હોય તો તેની સામે અડધી વાટકી જેટલી આપણે આખી ખાંડ લઈશું. જે આ માપ છે મિત્રો એકદમ પરફેક્ટ છે. અને ખાસ બાબત મિત્રો એ છે કે જે આ રેસીપી છે મતલબ કે જે આ કેક છે એ ફટાફટ તૈયાર થાય છે, કેમ કે આપણે બેક કરવાની જરૂરિયાત જ નથી. જ્યારે પણ મિત્રો તમે કોઈ પણ ઘણી આઈટમ બનાવો છો ત્યારે થોડુંક 2 ચપટી જેટલું તમારે મીઠું એડ કરવાનું. આનાથી જે ટેસ્ટ હોય છે બહુ જ સરસ આવતો હોય છે અને મોઢું ભાગી પણ નથી જતું. જ્યારે આપણે આ રીતે કોઈ પણ ઘણી રેસીપીમાં મીઠું એડ કરીએ છીએ ત્યારે વધારે એડ નહીં કરવાનું, ફક્ત 2 ચપટી જેટલું અત્યારે મેં મીઠું એડ કર્યું છે. સારી રીતે એકવાર મિક્સ કરી ઢાંકી અને સાઈડમાં મૂકી દઈશું. વચ્ચે વચ્ચે આપણે આને મિક્સ કરતા રહીશું. હવે મિત્રો અહીંયા મેં લીધા છે ઓરિયો બિસ્કિટના 2 પેકેટ, જે 30 વાળા છે, મોટી સાઈઝના આવે છે એ. તો આપણે બંને પેકેટને કટ કરી લઈશું. તો બંને પેકેટ મેં અહીંયા લઈ લીધા છે. હવે આપણે લઈશું એક મિક્સર જાર અને મિક્સર જારની અંદર બિસ્કિટને આખા નથી આપણે એડ કરવાના, આ રીતે કટ કરીને થોડા એડ કરીશું કે જેથી આ ઝડપથી ક્રશ થઈ જાય. આની અંદર આપણે બીજું કશું જ એડ નથી કરવાનું, બસ આ રીતે આને સિમ્પલ રીતે ક્રશ કરી દેવાનું છે. તો બને ત્યાં સુધી આને ફાઇન ક્રશ કરવું, તો મેં આને ફાઇન ક્રશ કરી લીધું છે. હવે બસ બાઉલની અંદર આ બધું જ મિક્સર ઉમેરી દઈશું. અત્યારે મિત્રો મેં લીધું છે અડધી વાટકી જેટલું દૂધ, એકી સાથે બધું જ એડ નહીં કરવાનું, આ રીતે થોડું થોડું એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. એક પરફેક્ટ માપ સાથે હું તમને શીખવાડવા માંગુ છું, એટલા માટે મેં એક વાટકીના માપનો ઉપયોગ કર્યો છે. આની જે થિકનેસ છે એ કેવી રાખવી એના ઉપરથી પણ તમે આઈડિયા લગાવી શકો છો. જો જરૂર પડે તો ફરીથી પણ આપણે દૂધ એડ કરી શકીએ છીએ, એટલા માટે એકી સાથે બધું જ દૂધ એડ નહીં કરી દેવાનું. જે છે મિત્રો આની અંદર આ બેટર બનાવવાની જ ખૂબી છે, એટલા માટે ધ્યાનથી જોજો. જો થોડીક પણ ગડબડ થશે તો જે તમારી કેક છે એ સારી નહીં બને. તો અડધી વાટકી જેટલું બધું જ દૂધ મેં એડ કરી દીધું અને ફરીથી મેં પા વાટકી જેટલું દૂધ લીધું, એ આપણે આ રીતે થોડું થોડું એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો આની અંદર 1 વાટકી કરતાં થોડુંક ઓછું મેં દૂધ એડ કર્યું છે ટોટલ, અને અડધી વાટકી કરતાં થોડુંક વધારે આપણે કહી શકીએ છીએ. તો જે બેટર છે એકદમ મિત્રો પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું. આની જે થિકનેસ છે એકદમ પરફેક્ટ છે અને દૂધ આપણે આટલું જ એડ કરવાનું. ત્યાર પછી મિત્રો અત્યારે મેં લીધું છે બટર, અડધી વાટકી કરતાં થોડુંક વધારે બટર લીધું છે, બધું એડ નથી કરવાનું. આ રીતે થોડું થોડું બટર એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. જે આ બટર છે એને મેં ગરમ કર્યું છે, તમે બટરની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. જો બટર ઉપયોગમાં લેશો તો આની બિલકુલ પણ સ્મેલ નહીં આવે ને બહુ જ સરસ બાર જેવી જ કેક તૈયાર થશે. તો થોડું થોડું બટર એડ કરીશું અને મિક્સ કરી લઈશું. તો મિત્રો મેં આની અંદર પા વાટકી જેટલું બટર એડ કર્યું છે અને જે આ માપ છે એકદમ પરફેક્ટ છે. સારી રીતે એકવાર આને મિક્સ કરી લેવાનું, તો સરસ મજાનું આપણું બેટર તૈયાર છે. બટર એટલા માટે એડ કરવાનું કે આના ઉપર સરસ મજાની એક શાઇન આવશે અને જ્યારે આપણે એ ફ્રીઝમાં આને સેટ કરવા મૂકીશું ત્યારે જ્યારે આપણે કટ કરીએ છીએ ત્યારે એ સરસ મજાનું જામી પણ જશે અને એકદમ ક્રીમી આનો ટેસ્ટ લાગશે. એટલા માટે હવે મિત્રો આપણે એક પ્લેટ લઈશું અને ત્યાર પછી એક બ્રેડ લઈશું. અત્યારે મેં મોટી સાઈઝની બ્રેડ લીધી છે અને કટિંગ કરેલી છે. આ બ્રેડ ડાયરેક્ટ મળતી હોય છે કિનારી કટ કરેલી બ્રેડ, એનો ઉપયોગ મેં અત્યારે કર્યો છે. અને જો તમારી જોડે જો નાની સાઈઝની બ્રેડ હોય તો તમારે શું કરવાનું, 4 બ્રેડ મૂકવાની અને એક મોટી પ્લેટનો ઉપયોગ કરવાનો, તો સરસ મજાની એકદમ મોટી કેક તૈયાર થશે. બટ આટલી ઇનફ છે. જે આપણે ખાંડનું પાણી તૈયાર કર્યું હતું જેને સુગર સિરપ કહેવાય છે, તો એ આપણે એડ કરીશું 3 થી 4 ચમચી જેટલું, કે જેથી બ્રેડની અંદર સરસ મજાની એક સોફ્ટનેસ આવી જશે આના કારણે, અને સાથે સાથે જે બ્રેડ છે એ પોચી પણ થઈ જશે. એટલા માટે મિત્રો ચોક્કસથી ઉમેરજો. અને જે આપણે પેસ્ટ તૈયાર કરી છે ઓરિયો બિસ્કિટની, એ આપણે આ રીતે લગાવી લઈશું. ઓરિયો બિસ્કિટની ફ્લેવર એટલી સરસ હોય છે કે જે આ કેક છે એ ખરેખર એકદમ ચોકલેટી લાગશે, કોઈપણ પ્રકારની ચોકલેટનો ઉપયોગ કર્યા વગર. તો બસ આ રીતે લગાવી દેવાનું અને ત્યાર પછી આપણે ઉપર બીજી બ્રેડ મૂકી દઈશું અને ફરીથી આના ઉપર થોડોક સુગર સિરપ લગાવીશું, બટ થોડું પ્રેસ કરી દેવાનું કે જેથી આ સારી રીતે ચીપકી જાય, બધી જ સાઈડથી એક સરખી રીતે આ ચીપકે એટલા માટે. હવે ફરીથી 4 થી 5 ચમચી જેટલું આપણે સુગર સિરપ એડ કરીશું, બધી જ જગ્યાએ એક સરખું એડ કરવાનો. અને ખાસ કરીને કિનારી ઉપર કેકને મિત્રો કઈ રીતે આપણે ડેકોરેટ કરીએ કે જેથી આ વધારે સુંદર લાગે, તો ચોક્કસથી મિત્રો આખી પ્રોસેસ જોજો કે જેથી પહેલી જ વારમાં જે તમારી કેક છે એકદમ પરફેક્ટ રીતે તૈયાર થાય. તો બીજી બ્રેડ ઉપર પણ આપણે સેમ આ જ રીતે લગાવી લઈશું. એ રીતે મેં ટોટલ 4 બ્રેડનો અહીંયા ઉપયોગ કર્યો છે. તો 4 બ્રેડ તમે જોઈ શકો છો વિડીયોની અંદર, તો આ રીતે મેં લગાવી દીધી છે. ફક્ત અને
ફક્ત 4 મોટી સાઈઝની બ્રેડથી સરસ મજાની એકદમ મોટી બ્રેડ આપણી તૈયાર થશે। હવે જે આની સાઈડની કિનારીઓનો ભાગ છે ત્યાં પણ આપણે સારી રીતે જે આ મિક્સર છે ઘરે બનાવેલી ક્રીમ એ બધી જ જગ્યાએ એક સરખી રીતે પાથરી દઈશું અને બટરના કારણે મિત્રો બહુ જ સરસ રીતે આ પથરાઈ જશે અને સરસ મજાની શાઇન પણ આવશે। એટલે એક સરખી રીતે બધી જ જગ્યાએ આપણે આને પાથરી દઈશું। જે સાઈડનો કિનારીનો ભાગ છે ત્યાં પણ આપણે સારી રીતે બેટર લગાવી લઈશું કે જેથી આ સરસ મજાની બધી જ જગ્યાએ એક સરખી રીતે કવર થઈ જાય અને સાઈડમાં જે ભાગ હોય છે ત્યાં તમારે ચમચીને ઊંધી કરીને લગાવવાનું કે જેથી લગાવવામાં આસાની રહે અને બધી જગ્યાએ એક સરખી રીતે આ ક્રીમ લાગી જાય એટલા માટે। અને જે મિત્રો મેં ફ્લાવર બનાવ્યા હતા એ કઈ રીતે બનાવ્યા છે એ પણ હું તમને લાસ્ટમાં બતાવું। ખરેખર બહુ જ સરસ એકદમ આસાન રીતથી ફ્લાવર બની જશે કોઈ પણ પ્રકારની મગજમારી વગર। તો બ્રેડની બધી જ જગ્યાએથી મેં એક સરખી રીતે કવર કરી લીધી છે, બધી જ જગ્યાએ એક સરખી રીતે ક્રીમ લાગી ગઈ છે। અને હા ફ્રેન્ડ્સ, જે ઓરિયો બિસ્કિટની જે આપણે ક્રીમ બનાવી છે એ બને ત્યાં સુધી થોડીક વધારે પ્રમાણમાં લગાવવાની વચ્ચેના ભાગે, તો સરસ મજાના લેયર બનશે। અત્યારે મેં ફક્ત 2 જ ઓરિયો બિસ્કિટનો ઉપયોગ કર્યો છે, તો બને ત્યાં સુધી તમે 3 બિસ્કિટનો પણ ઉપયોગ અહીંયા કરી શકો છો કે જેથી જે ક્રીમવાળું પડ છે એ વધારે બને આની અંદર એટલા માટે। હવે બાજુની જે જગ્યા છે સાઈડોમાં એ કપડાની મદદથી આપણે સાફ કરી દઈશું। નાની નાની ટિપ્સ સાથે મિત્રો હું તમને કેક બનાવતા શીખવાડી રહી છું। વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં। મિત્રો અત્યારે મેં લીધા છે ચોકો ચિપ્સ। માર્કેટમાં એકદમ ઇઝીલી આ ચોકો ચિપ્સ મળી રહે છે। જો ચોકો ચિપ્સ ન હોય તો તમારે શું કરવાનું, તો કોઈ પણ ચોકલેટ લેવાની અને એને ગ્રેટ કરી દેવાની। જે આદુ છીણવા માટેની છીણી હોય છે એની મદદથી તમારે છીણી લેવાની અને ત્યાર પછી ચોકો ચિપ્સની જગ્યાએ તમે આ રીતે છીણેલી ચોકલેટને પણ લગાવી શકો છો, તો પણ બહુ જ સરસ લુક આવતો હોય છે। બટ આ ઇઝીલી મળી રહે છે અને ચોકલેટ કરતાં પણ તમને સસ્તી પડશે। જે આ બાઉલ છે એ 60 રૂપિયાનો આવ્યો છે, માર્કેટમાં ઇઝીલી મળી રહે છે। અને એક ખાસ બાબત તો એ છે કે બધા જ ચોકો ચિપ્સ આની અંદર વપરાયા નથી, અડધા કરતાં પણ મિત્રો ઓછા ચોકો ચિપ્સ આની અંદર વપરાયા છે। જો મોટી સાઈઝની તમે કેક બનાવવાના હોય તો એકદમ ઇઝીલી આનાથી બની જશે। હજી હું 2 વાર કેક બનાવી શકું આટલી સાઈઝની એટલા ચોકો ચિપ્સ વધ્યા છે। તો બસ ચારે સાઈડમાં આપણે આ રીતે ચોકો ચિપ્સ લગાવી લઈશું। બધી જ સાઈડથી બહુ જ સરસ રીતે મિત્રો અહીંયા મેં ચોકો ચિપ્સ લગાવી લીધા છે। ચાલો થોડી વાર માટે આને ફ્રીઝમાં મૂકી દઈશું અને ત્યાં સુધી બીજી તૈયારી કરી લઈએ। તો જે મિત્રો ક્રીમ વધી હતી એ આપણે પાઇપિંગ બેગમાં ભરી દઈશું। હવે તમારા જોડે આવી પાઇપિંગ બેગ ન હોય તો ડેકોરેટ આપણે કઈ રીતે કરી શકીએ છીએ એ પણ હું તમને લાસ્ટમાં કહીશ। તો આ રીતે થોડુંક મિક્સર આની અંદર ભરી દઈશું, ત્યાર પછી થોડી વાર માટે આને ફ્રીઝમાં મૂકી દઈશું કે જેથી આ થોડી કડક થઈ જાય। આ એકદમ ઢીલી બનાવી છે કેમ કે આપણે બ્રેડ ઉપર સારી રીતે સ્પ્રેડ કરી શકીએ એટલા માટે। હવે થોડીક આને કડક કરવા માટે ફ્રીઝમાં મૂકી દઈશું અથવા તો ફ્રીઝરમાં પણ મૂકી શકો છો, બહુ જ ઢીલી છે એટલા માટે। એ સેટ થાય છે મિત્રો ત્યાં સુધી સરસ મજાના ફૂલ બનાવી દઈએ। આ માટે મેં એક ઓરિયો બિસ્કિટનું પેકેટ લીધું, આ રીતે આપણે મોટા ટુકડાઓમાં કટ કરી લઈશું। તમે પાર્લેજી બિસ્કિટનો પણ અહીંયા ઉપયોગ કરી શકો છો। બસ હવે આને ક્રશ કરી લેવાનું છે અને એક બાઉલની અંદર બધું જ મિક્સર નીકાળી લઈશું। હવે બસ થોડું થોડું આ રીતે દૂધ એડ કરીશું અને સરસ મજાનો લોટ તૈયાર કરી લઈશું। મિત્રો બિલકુલ પણ વધારે દૂધ ન પડી જાય એનું ધ્યાન રાખવું, ચમચીની મદદથી જ આ રીતે તમારે મિક્સ કરવાનું અને જો થોડુંક દૂધ વધારે પડી જાય તો બસ આને થોડી વાર માટે ફ્રીઝમાં મૂકી દેવાનું। તો મારે પણ મિત્રો એવું જ થયું, આ રીતે થોડુંક દૂધ વધારે પડી ગયું 1 ચમચી જેટલું, છતાં પણ જે આ મિક્સર છે થોડુંક સોફ્ટ થઈ ગયું। તો બસ આની અંદર મેં ફક્ત 4 ચમચી જેટલું જ દૂધ એડ કર્યું છે, છતાં પણ આ થોડુંક સોફ્ટ થઈ ગયું। એટલા માટે આપણે શું કરીશું, આને ફ્રીઝમાં સેટ કરવા મૂકી દઈશું અને જે પેલી ક્રીમ છે એ સરસ મજાની ઠંડી પણ થઈ ગઈ છે। જો ક્રીમ સરખી રીતે સેટ ન થઈ હોય તો તમે ચપ્પાની મદદથી પણ આને સેટ કરી શકો છો। ચાલો હવે આ રીતે સરસ મજાની આપણે ડિઝાઇન બનાવી લઈશું। વાવ મિત્રો, લાગે છે ને સુપર્બ સરસ મજાની ડિઝાઇન। અને હા ફ્રેન્ડ્સ, જો તમારે આ ટાઈપની ડિઝાઇન ન તૈયાર કરવી હોય, જો પાઇપિંગ બેગ ન હોય તો તમે કઈ ઓપ્શન આના સિવાય તમે યુઝ કરી શકો છો। તો તમારે શું કરવાનું, જે આપણે લોટ તૈયાર કર્યો છે ઓરિયો બિસ્કિટનો બાંધીને દૂધ સાથે, એના નાના નાના બોલ્સ તમારે તૈયાર કરી અને સાઈડમાં તમે આ રીતે મૂકી શકો છો, તો પણ મિત્રો સરસ મજાનો લુક આવશે આના ઉપર। વાહ મિત્રો, સરસ મજાની કેક ડેકોરેટ મેં અડધી તો કરી દીધી છે। ચાલો લાસ્ટ સ્ટેપ જોઈ લઈએ, એ છે ફ્લાવર બનાવવાનો। તો આ માટે જે લોટ છે એ આપણે લોટનો એકદમ નાનો ભાગ લઈ લઈશું અને બસ આ રીતે ગોળ શેપ આપી દઈશું। થોડુંક હાથની મદદથી પ્રેસ કરવાનું તો સરસ મજાની આ ટાઈપની ટિક્કી જેવો શેપ બની જશે। હવે થોડુંક આ રીતે નીચેથી ફોલ્ડ કરી લઈશું। એ જ રીતે આપણે બાકીના પણ તૈયાર કરી અને આ રીતે લગાવી લઈશું। આ રીતે જો લગાવતા જશો ચારે બાજુથી તો સરસ મજાનું મિત્રો એક ફૂલ તૈયાર થઈ જશે। જો આ તમારે થોડુંક સોફ્ટ થઈ ગયું હોય તો થોડી વાર માટે ફ્રીઝમાં મૂકી દેવાનું, તો એકદમ કડક થઈ જશે। તો મિત્રો મેં ટોટલ 3 આ ટાઈપના ફ્લાવર તૈયાર કરી લીધા છે। લાગે છે ને બહુ જ સરસ મજાના। તો 3 ફ્લાવર આપણે આ રીતે મૂકી દઈશું એક સાઈડ ઉપર
કે જેથી સરસ મજાનો લુક આવે. હવે ઉપરથી થોડાક ડેકોરેશન માટે વ્હાઇટ ચોકો ચિપ્સ મૂકી દઈશું કે જેથી સારો એવો આનો લુક આવે. અને હા ફ્રેન્ડ્સ, જો આ વિડીયો તમને થોડોક પણ પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.